એમ થોડું હાલે બેટા. આ ઘરમાં છે તારો ભાઈ પૈસા ખર્ચે છે તો એના પગાર પર થોડો તારે તાગડધી ના કરાય. તારે રૂપિયા આપવા તો પડે ને જે કઈ હોય. અમારો ખર્ચો થાય ને એટલા હું આપી દઈ, બરોબર? પછી કાલે વાર તમારા ઘરે નાનું થાય તો એનો ખર્ચો કોણ ઉપાડશે? જેમ હું મોટો છો એમ એ મોટો થઈ જાય, બરોબર? લ્યો આવ ધડ માથા વગરની વાત કરે જ તું. ધડ માથા વગરનો તમે મને કરી નાખ્યો છો. કા કેમ એમ બોલે છે? એમ ઓલા કાલ ઓલા તમે સતુર કાકાને શું વાત કરતા હતા કે મારે 2 છે પણ એક તો હાવ નકામો, એવું તમારે કહેવાની શું જરૂર હતી એને? એલા ભાઈ મેં એવું કાંઈ નથી કીધું, એને ઉમેરીને કીધું હશે. હા જો ભાઈ શાંતિ રાખો, શાંતિ રાખો. હા લોકો છે ને એ તો ઘરમાં ઝઘડા કેમ થાય ને એ જ જોતા હોય છે. સાગર તું અત્યારે બંધ થઈ જા, તને અહીંયા માન મળે છે ને એટલે માન લે ને. અને આમાંય તારું નામ સાગર નહીં માનભાઈ રાખવાની જરૂર હતી. બહુ તને માન મળે છે ને. અરે પણ તમને ક્યાં નથી મળતું? આ ઘર છે, આપણા મા બાપ છે, આપણને માન આપે જ છે ને સરખું જ આપે છે. પણ આ તમારા મનમાં કોને ખબર કોણે એવું ફિટ કરી દીધું છે કે તમને આ ઘરમાં ઓછું માન મળે છે. અરે ગમે એ સગાની ઘરે હું બેહવા જાઉં છું ને તો બધાય મને પૂછે તારો પગાર વધ્યો કે નહીં, વધ્યો કે